તમે વજન ઘટાડી રહ્યા છો અને વચ્ચે અટકી ગયું છે, એનું એક કારણ હોઈ શકે તમારું પેટ સાફ ન થવું. તમને પણ આ સમસ્યા છે પેટ સાફ થવાની. ડેઈલી તમારો નેચરલી મોશન પ્રોપરલી નથી થતું, એનો મતલબ એવો છે કે તમારા શરીરની અંદરનો જે ટોક્સિન છે એ ટોક્સિન બહાર પ્રોપરલી નીકળી શકતું નથી, કારણ કે ડાયજેશન સ્લો છે. બીજું, તેના કારણે તમારું મેટાબોલિઝમ ધીમું પડશે અને તમારી વજન ઘટવાની, જે ચરબી બર્ન થવાની પ્રક્રિયા ધીમી પડશે. હવે આવા સમયે તમારે શું કરવું? પહેલી પ્રાયોરિટી કઈ? તો પહેલી પ્રાયોરિટી તમારું પેટ સાફ રહેવું જોઈએ. એના માટે આ 5 ખાવા પીવાની આદતોના નિયમો તમે અપનાવીને તમારા પેટને સાફ કરી શકો. પહેલું, તમારા જમવાની ડીશમાં પ્રોબાયોટિક એડ કરો, જેમ કે દહીં, છાશ. બીજું, જમવાની ડીશમાં તમારા લીલા શાકભાજી, ફાઈબર રીચ ફૂડને એડ કરો સલાડ સ્વરૂપે. ત્રીજું, પૂરા દિવસની અંદર 3 થી 3.5 લીટર પાણી પીવો. ચોથું, દિવસ દરમિયાનના તમારા 5 થી 7,000 સ્ટેપ ચાલવાનું અથવા કે કોઈ એક્ટિવિટીઝ કરો. અને પાંચમું, સવાર, બપોર અને સાંજનો સમય જમવાનો ફિક્સ કરો. વચ્ચે કમ્પ્લીટ ગેપ રાખો. કોઈ પણ વારંવાર મોઢામાં ખાવાનું મૂકો નહીં. આ 5 આદતોને કારણે તમારું પેટ સાફ થશે અને ફરીથી તમારી જે વેઇટ લોસ જર્ની અટકી ગઈ છે એ શરૂ થશે. એવા દરેક ગુજરાતી ફેમિલીને આ વિડીયો શેર કરશું જે વેઇટ લોસ જર્નીમાં છે અને એનું પેટ સાફ પ્રોપર નથી થતું. ચાલો દુનિયાભરના ગુજરાતીઓને મદદ કરીએ એમની હેલ્થને સારી કરવા માટે. થેન્ક યુ.